અમરેલીના સાવરકુંડલાના કરજાણા ગામે સોલાર પ્લાન્ટની વીજ લાઇનને લઈને ખેડૂતોમાં ભારે રોષ. તંત્ર કે ખેડૂતોની મંજૂરી વગર જ ખેતીની જમીનમાંથી પસાર કરાઈ 11 kVની કવીજ લાઇન. જમીનમાં માત્ર 3 થી 4 ફૂટ ઊંડી લાઇન નાખી ખેડૂતોના જીવ જોખમમાં મુકાયા હોવાનો આક્ષેપ. પરવાનગી વગર નખાયેલી લાઇનથી શોર્ટ સર્કિટ કે અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણ? જોખમી વીજ લાઇનનું તાત્કાલિક સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે સોલાર કંપનીઓને છાવરી રહ્યું છે? કરજાણા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી. હવે અમારે અહીંયા સિમરન 66 kV નજીક એક સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. અંદાજિત 30 વીઘામાં છે. હવે જ્યારે એ સોલારનો પ્લાન્ટ તો ઊભો થઈ ગયો અને એની 11 લાઇન જે જમીનમાંથી નીકળી છે અત્યારે હાલ, એની અમારી મંજૂરી લીધી નથી. અમારા શેઠાના પાળાને પાળે હાગ્યા ગયા છે. ભોમાં 5 ફૂટ ઊંડી છે અને એના અમારા ઝાપાપા અને બધી હાંધા આવેલા છે. હવે ક્યારેક કોઈક અકસ્માત બને, ક્યારેક ફોલ્ટ થઈ ગયો તો અમારો જીવ જોખમાઈ જાય. અમારી કોઈની મંજૂરી લીધી નથી તો તાત્કાલિક ધોરણે એ લાયનને વ્યવસ્થિત રીતે કાંઈક ઉછી લે અથવા તો એને ગમે એનો બારોબાર નિકાલ કરવા એવી અમારી માગણી છે. ગામ રમેશભાઈ ગોગનભાઈ સેલડિયા અને ગામ કરજાણા અને અમારી શિવનારાયણ સૌરની જમીન આવેલી છે. અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે. અમને કોઈને પરવાનગી અમારી કોઈ લીધી નથી. અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની કેટલા કેવી છે? 11 kV. તમારી મંજૂરી નથી લીધી? મંજૂરી અમારી લીધી જ નથી. કોઈ ખેડૂતોની મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી. હા. હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? તમે તંત્રને શું કહેવા માંગો છો દાદા? અમે તો અમારે મંજૂરી લેવી પડે. પ્રથમ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એને લેવી પડે. મહેશ બારૈયા, GM ન્યૂઝ, અમરેલી.